સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કીમ નદીમાં ફરી એકવાર કથિત રીતે ઝેરી કેમિકલ છોડવામાં આવ્યાનો મામલો સામે આવ્યો છે। મોટા બોરસરા ગામ નજીક મોટી સંખ્યામાં માછલાઓના મોત થતા ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો દ્વારા જીપીસીબી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં મોટા બોરસરા ગામ નજીક કીમ નદીમાં કથિત રીતે ઝેરી કેમિકલ છોડાતા મોટી સંખ્યામાં માછલાઓના મોત થયાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કીમ નદીમાં વારંવાર કેમિકલ છોડવાની ઘટનાઓ બનતી હોવા છતાં જવાબદાર લોકો સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ જીપીસીબી દ્વારા ઘટના સ્થળેથી માત્ર સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી, જેના કારણે પ્રદૂષણની સમસ્યા યથાવત રહે છે। તેમણે પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ નદી અને પર્યાવરણનું રક્ષણ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। મારું નામ જસવંતસિંહ છે। હું ગામનો રહેવાસી છું અને પ્રકૃતિ સાથે જોડાયેલો છું। હું ખેડૂત છું પોતે, એટલે મને પ્રકૃતિ સાથે પ્રેમ રહ્યો એ વાત 100% વાત સાચી છે, કેમ કે અમારો જન્મ ખેતીમાં થયો છે, એટલે અમને પ્રકૃતિ સાથે આનંદ હોય છે। આજે જે બિન રીતે જોઈએ એક કેવું કૃત્ય થયું છે, અસંખ્ય માછલાઓનો મોત અમારી નદીમાંથી જોવા મળે છે। સાહેબ, આપણે હૃદયદ્રાવક ઘટના છે। આનો દુઃખ એવું અમે વ્યક્ત કરીએ તો કહીએ તો કોને કહીએ એવી પરિસ્થિતિમાં છે, કેમ કે સાંભળનારું કોઈ છે નથી। અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું કામકાજ છે અહીંયા ગાડી। બાપા કઈ નદી? કીમ નદી છે, જે 3 તાલુકાનો જીવાદોરી સંબંધ છે। માંગરોળ, ઓલપાડ અને હાસોડ તાલુકાનો જીવાદોરી સંબંધ છે સાહેબ। ને જ્યાં સુધી પ્રકૃતિનું જતન નહીં થશે ને સાહેબ, ત્યાં સુધી પ્રકૃતિ તમને છોડવાની નથી। અત્યારે જે પરિસ્થિતિ છે પ્રકૃતિને લીધે જ છે। ઘટના બને છે આવી વર્ષમાં 1-2 વખત? ના, વારંવાર ઘટના બને છે। આ લોકોને કોઈને અહીંયા ખાલી આવવું છે, જીપીસીબી વાળા સેમ્પલ લેવા છે, જતા રહેવું છે, પછી કોઈનો કોઈ જોબ આપવો નથી, કેમ કે કોઈ જોબ માંગનાર હોય એ લોકોમાં છે જ નથી કોઈ। પછી બાપા આ જે રીતે માછલાઓના મોત થયા છે, શું માનો છો? આ કેમિકલ પાણી કોઈ છોડવામાં આવ્યું છે કે ફેક્ટરીઓના પાણી? સાહેબ, હવે આ ફેક્ટરીનું પાણી હોઈ શકે અથવા તો કોઈ કેમિકલ ખાલી કરવું હોય, બેમાંથી એક આનો એ છે, બીજું કોઈ રીઝન છે નથી। તપાસ થતી નથી? તપાસ થતો જ નથી કોઈ। આવે ખાલી એ લોકો જુઓ સેમ્પલ લઈ જાય છે। અત્યાર સુધી કોઈ રિપોર્ટ આપ્યો છે? એકે રિપોર્ટ બતાવે જીપીસીબી વાળા આવીને કે ભાઈ અમે બોરસરા પંચાયતને આનો રિપોર્ટ કર્યો છે, એવું મને એકે બતાવો તમે આજ સુધીમાં। એકે સાહેબ આવીને વાત કરીએ તમને કેમ કે ભાઈ સેમ્પલ લઈ ગયા, સેમ્પલ રિપોર્ટ એ લોકો મોકલ્યો હોય। અરે સાહેબ, મેં મારા આગલે ગયા વર્ષે પણ મેં મારા અહીંથી નિવેદન આપ્યું છે તમને અત્યારે અહીંથી કે અહીં માછલા મર્યા, ગીર સર્વ માછલા મરેલા હતા ત્યારે મેં નિવેદન આપેલું, તેમાં એક પર રિપોર્ટ આવ્યો નથી। એ લોકોએ રિપોર્ટ મોકલાવ મારા ઘર પર મોકલાવી શકતે ને, પણ એ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી। એસી ઓફિસમાં બેસીને સરકારના પૈસે લીલા લહેર કરવાના છે સાહેબ એ લોકોએ। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।